31 ડિસેમ્બર સુધી ઉજવાય છે અને 1 જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થઈ જાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશ આપે છે. એટલે 1 જાન્યુઆરી થી જે ક્રિશ્ચિયન્સ હોય છે એનો ન્યૂ યર શરૂ થઈ જાય છે અને આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. એટલે શુભેચ્છા. અને નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશ આપે છે. પ્રેમનો સંદેશો આપે છે એટલે કે એકબીજા સાથે હળી મળીને આપણે તહેવાર ઉજવા જોઈએ. બરોબર ને અસારિયા ફઝીલ? યસ, તમે શું કહેશો અસારિયા ફઝીલ? કાઈ નહીં. ઓકે, તો શોર્ટમાં સમજાવો મને નાતાલ શું હોય છે? નાતાલનો તહેવાર અસારિયા ફઝીલ. હા સર, નાતાલનો તહેવાર છે ને એ 25 ડિસેમ્બર ના આવે છે. તેમાં ક્રિસમસ સાન્તા ક્લોઝ હોય છે તે બધાને ભેટ આપે છે એટલે કે ગિફ્ટ આપે છે બધાને નવી નવી આટલી બધી. તો તે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર લગી હોય છે એટલે કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર એટલે કે મહિનો પૂરો થાય ત્યાં લગી સુધી હોય છે. પછી તે શાંતા બધાને ગિફ્ટ આપે છે. પછી બધા રંગબેરંગી કાગળની વીટીઓ પહેરે હાથમાં, પછી ટીંગાળે છે. પછી તે દિવસે ઈસુ ભગવાન નો જન્મ થયો હતો. પછી તે ક્રિસમસ ટ્રી લાવે છે એટલે કે નાતાલ વૃક્ષ લાવે છે. પછી હા, એટલે ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને શણગારે છે. તેની ઉપર થર્મોકોલ ના ઓલા ગોળા આવે છે ઈ લગાડે છે, સ્ટાર લગાડે છે, ગિફ્ટ લગાડે છે. પછી ત્યાં નાના છોકરા હોય છે ત્યાં ડાન્સ કરે છે, ગિફ્ટ લે છે, ગીત ગાય છે. પછી ઈસા ના ખ્રિસ્તીઓનો નવું વર્ષ 1 જાન્યુઆરી શરૂ થાય છે, જેને ન્યૂ યર કહેવામાં આવે છે. ખ્રિસ્તીઓ ક્યાં જાય છે પ્રેયર કરવા માટે? ઓકે સર, તમારો અવાજ બહુ કટ થાય છે. ઓકે ઓકે બેટા, આવે છે હવે વાત? ઓકે, તો જોયે ને પછી આપણને કીધું કે નાતાલ, બરોબર. તો આગળ પણ આપણે જોયું જ હતું બેટા કે નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ છે એ ખ્રિસ્તીઓનો તહેવાર છે. આપડા અહીંયા બી ઘણા બધા ખ્રિસ્તીઓ રહી છે, ગોવામાં પણ વધારે રહેતા હોય છે. તો નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. નાતાલ છે એ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુ નો જન્મ થયો હતો. આપણે ભગવાન ઈસુ છે એનો 25 ડિસેમ્બર ના દિવસે જન્મ થયો હતો. એ વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. જ્યારે ઈસુ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે આકાશમાં એક ચમકતો તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા સ્ટાર લટકાવે છે. એ લોકોએ જોયું કે અહીંયા ઈસુ ભગવાનનો જન્મ થયો છે અને આકાશમાં સરસ મજાનો ચમકતો તારો બતાડ્યો છે. એ પરથી એ લોકો એમ કહે છે કે આ તો કઈ જાદુઈ શક્તિ છે. એટલે એ લોકો આ કઈ જે સ્ટારો હોય છે, સ્ટાર પોતાના આંગણામાં રંગબેરંગી સ્ટારો પોતાના ઘરના આંગણામાં, આપણે કેમ તોરણ લગાવીએ છીએ એવી રીતના એ આંગણામાં સ્ટાર લગાવે છે, લટકાવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જાય છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાના અલગ અલગ ધર્મ હોય છે, પણ માણસ તો આપણે એક જ છીએ. માણસ તો આપણે એક જ છીએ. ભગવાને બધાને એક સરખા જ બનાવ્યા છે. તો ખાલી બધે પોતાના દેવતા અલગ, પણ અત્યારે કોઈ એવું નથી માનતું. બધી જગ્યાએ બધા જતા જ હોય છે. બધા આપણે હળી મળીને જ તહેવારો કરતા હોઈએ છીએ, બરોબર. દિવાળી હોય છે તો દિવાળી બધા મળીને કરીએ છીએ ને, એવી રીતના હોળી હોય છે, કોઈ પણ ફેસ્ટિવલ હોય
હોય છે, તો એ બધા આપણે સાથે મળીને જ ઉજવીએ છીએ. તો નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જાય છે, તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે. તમે ઘણા લોકો મંદિરમાં જાય, ઘણા લોકો મસ્જિદમાં જાય, ઘણા લોકો ચર્ચમાં જાય, ગુરુદ્વારમાં જાય, વગેરે વગેરે દરેક જગ્યાએ જતા હોય છે. તો નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં એટલે કે ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે, ઈશ્વર અલ્લાહ ગોડ પાસે પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે. અગાઉ પણ મેં કહ્યું કે નાતાલ વૃક્ષ ટ્રાયેંગલ હોય છે, બરોબર, સરસ મજાનું વૃક્ષ હોય છે અને માઉન્ટ આબુમાં વધારે જોવા મળે આ વૃક્ષ, અને તેને રોશનીથી શણગારે છે. અને આ નાતાલ વૃક્ષને સરસ મજાની લાઇટિંગ, સ્ટાર, ગિફ્ટો આજુબાજુ લગાવે છે અને સરસ મજાની રોશનીથી શણગારે છે, અનેક પ્રકારની લાઇટો વગેરે ગોઠવીને તેની આસપાસ ભેટ મૂકે છે એટલે કે ગિફ્ટો મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધી અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. નાતાલ વૃક્ષ વચ્ચે કોઈક નાનું લાવે, કોઈક મોટું લાવે અને બહુ મસ્ત ડેકોરેશન કરે. પછી નાતાલ વૃક્ષની આજુબાજુ ગિફ્ટો મૂકે છે, એને ડેકોરેટ કરે છે. નાના બાળકો નાતાલ વૃક્ષની આસપાસ રમે છે, કૂદે છે, નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે, હેપી ક્રિસમસ કહે છે. ખુશી ખુશીથી એ લોકો તહેવાર મનાવે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધી, રિલેટિવને ત્યાં અને મિત્રોને ક્રિસમસ કાર્ડ પણ મોકલે છે, અનેક પ્રકારના ગ્રીટિંગ્સ કાર્ડ પણ મોકલે છે. સાન્તા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. સાન્તા ક્લોઝ ઈશ્વર અલ્લાહ ગોડે મૂકેલો એક દૂત છે. સાન્તા ક્લોઝ બાળકોને ખૂબ તે ગમે છે, બાળકોને સાન્તા ક્લોઝ બહુ ગમે છે. સાન્તા ક્લોઝ બાળકો માટે જાત જાતની ગિફ્ટો લાવે છે. સાન્તા ક્લોઝ બાળકો માટે ભેટો પણ લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. તો એ 5 દિવસ ખૂબ રોશની હોય છે, ખૂબ મજા આવે છે, ખૂબ બધા જલસા કરે છે, ખૂબ આનંદ કરે છે. 25 ડિસેમ્બર થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન નાતાલનો તહેવાર ચાલુ રહે છે. 1 જાન્યુઆરી ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આપણું પણ નવું વર્ષ જ હોય છે, બરોબર, એટલે કે નવું વર્ષ શરૂ થઈ જાય છે, 2021 શરૂ થઈ જાય છે. તો 1 જાન્યુઆરી ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થઈ જાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. આપણે ઈદ મુબારક હોય, દિવાળી હોય, બેસતું વર્ષ હોય ત્યારે આપણે એકબીજાને શુભેચ્છા પાઠવીએ, એકબીજાના ઘરે જઈએ. જી બેટા, કોઈને પ્રોબ્લેમ છે બેટા? ના સર. હેલો, તો પ્લીઝ મ્યુટ યોર માઇક. તો નવું વર્ષની ઉજવણી એક સારી રીતના થાય તો જ્યારે એ લોકો, ખ્રિસ્તી લોકો પોતાના દેવળમાં જાય છે ત્યારે પ્રાર્થના કરે છે, હે ઈસુ, અમારાથી આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈ પણ પ્રકારના ગુના થયા હોય તો એ અમારા ગુના માફ કરજો. આ દુનિયામાં દરેકની સાથે રહેજો, દરેકને મદદ કરજો. એકબીજાની આપણે સારી ભાવનાની પ્રાર્થના કરીએ છીએ. આપણે બી એવું કરીએ છીએ કે હંમેશા આપણે એકનું નહીં વિચારવાનું, બધાનું વિચારવાનું, બધાનું વિચારવાનું. આપણે એકબીજાને મદદ કરીએ ને એમાં ઈશ્વર અલ્લાહ ગોડ રાજી હોય છે, બરોબર ને? કે આપણે આગળના લેસનમાં જોયું હતું કે ખુદાને ખુદાઈ પ્યારી હોય છે, બરોબર ને? કે એકબીજાને મદદ કરવી એ જ સૌથી શ્રેષ્ઠ આપણું કર્તવ્ય છે. તો આપણે એકબીજાને મદદ કરવી, એવી રીતના નવા વર્ષમાં ખ્રિસ્તીઓ આવું કંઈક પોતાના ભગવાન પાસે માંગતા હોય છે અને નવા વર્ષની શરૂઆત કરે છે પોતાના ભગવાન સાથે, પોતાના મિત્રો સાથે, પોતાના સગા સંબંધીઓ સાથે આનંદથી તેઓ સરસ મજાનો આ તહેવાર ઉજવે છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પણ આપે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે. એકબીજા સાથે હળી મળીને તહેવાર કરીએ. એવું હોય કે કોઈ વ્યક્તિ ક્યારે બોલ્યો જ નહીં, બધા પોતાની જાતે જ તહેવારો કરતા હોય, એકલા જ રહેતા હોય, તો એમાં મજા આવે તમને? નહીં. આપણે બધાને હળવા જઈએ, મળવા જઈએ, એકબીજા સાથે આપણે સંપર્કમાં આવીએ, સાથે મળીને તહેવાર ઉજવીએ તો એની મજા આવે કઈ, બરોબર ને? તો નાતાલનો તહેવાર ખરેખર ખૂબ સરસ છે અને એ આપણને એ જ સંદેશો આપે છે કે પ્રેમનો સંદેશો આપે છે કે આપણે એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ, એકબીજા સાથે હળી મળીને આપણે આ તહેવાર ઉજવવો જોઈએ. ઓકે, છે ડાઉટ આમાં કોઈને? હલો,
ફઝીલ, નો ઝોહેબ? સર, નો ડાઉટ. ઓકે બેટા, સો આની પીડીએફ ફાઇલ મેં આપને મોકલી દીધી હતી. આ તો મેં રિવિઝન કરી લીધું થોડું, તો આ તમે બધા લખી નાખજો, બરોબર. હવે પછીના લેક્ચરમાં હું આ ચેક કરવાનો છું. ધ્યાન રાખજો, 2 લેસન અને 1 એસે. 2 બોયઝ નું જોવાઈ ગયું છે, 2 બોયઝ ની બુક જોવાઈ ગઈ છે, પણ એ 2 બોયઝ ના એસે નથી જોવાના. તો હવે પછી લેક્ચર જ્યારે આપણો આવશે ત્યારે તો કન્ટિન્યુ કરીશું. તો ત્યારે હું ફરીવાર બધાને ફાયર બુક ચેકિંગ માટે જ તમને કહીશ. ઓકે, કમ્પ્લીટ છે, ઓકે સર. મારા એસે બી કમ્પ્લીટ છે. ઓકે ઝકીને આવી ગયો એમ ને બેટા? હા સર. ઓકે, ચાલો તો એકવાર ત્યાંના રીડ જોઈન્ટ કરી જ નાખો છું. બેટા. ઓકે ઓકે, ચાલો એકવાર સમજાવી દો, પછી નવો એસે સ્ટાર્ટ કરું. યસ સર. પ્લસ એસે નાતાલ. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. એટલે નાતાલ છે ઈ ક્રિશ્ચિયન, જે આપણે ક્રિશ્ચિયન ધર્મ છે એનો તહેવાર છે. ગુજરાતીમાં એને નાતાલ, આપણે ઇંગ્લિશમાં એને ક્રિસમસ બોલે, અને ગુજરાતીમાં એને નાતાલ કહેવાય છે. તો નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. એટલે 25 ડિસેમ્બર, 25 ડિસેમ્બર ત્યારે એક ક્રિસમસ કે નાતાલ ફેસ્ટિવલ આવે છે. એ દિવસે ક્રિશ્ચિયન માને કે તેના ગોડ ઈશુનો જન્મ થયો હતો. જેમ કે આપણે અહીંયા ઈશ્વર અલ્લાહ ગોડ હોય, આપણે ક્યારે એનો જન્મ થયો ત્યારે આપણે મનાવીએ ને, ત્યારે એમ જ તે એના ગોડ ઈશુ, એટલે નો ઈ જન્મ લોકો એને, ઉજવે છે. હા, જીસસ કહેવાય છે, એનો જન્મ થયો હતો. તે ઓકે, વખતે આકાશમાં એક તેજસ્વી તારા દેખાય છે. તે ઈ એમ કે તે વખતે 25 દિવસ રાત્રે બધા બહાર ફરવા નીકળે, અને છે ને તેજસ્વીનો એક તારો, ચમકતો તારો. ચમકતો તારો દેખાયો હતો. તે દિવસે દેખાયો હતો, દેખાય બી છે આજ તક. એટલે પછી બધા બહુ ફરવા નીકળે, એટલે બહુ ગીર હોય. ઘોઘા સર્કલ માં સેન્ટા ક્લોઝ આવે ને જોકર બધા બહુ નીકળે. તો આથી ખ્રિસ્તીઓનો નાતાલ વખતે પોતાનો અંગનામાં રંગીન કાગળના તારા સ્ટાર લટકાવે છે. એટલે આંગળામાં, હા, તમે ક્રિશ્ચિયન દરવાજામાં. જોયું હશે, તમે આંગણામાં ગેટ પાસે અને બહાર ડેકોરેટ કરવા છે ને કાગળના તારા મૂકે છે. કાગળના તારા હોય છે, ચમકતા ચમકતા એવા કલરની ફાઇન અને બ્યુટીફુલ તારા હોય છે ત્યાં. એ પોતાના આંગણામાં ડેકોરેશન કરે છે. હા. અને નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. એટલે ક્રિશ્ચિયનનું દેવળ છે, જેમ કે એને ચર્ચ કહેવાય. ચર્ચ, પછી ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. એના દિવસે, નાતાલના દિવસે તો તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. પણ નાતાલ વૃક્ષ એટલે જો ને આપણે ક્રિસમસ ટ્રાયેંગલ નું આવે, ઈ બહુ માઉન્ટ આબુ કે બહુ હોય એમ. તો ઈ ટ્રાયેંગલ નું આવે અને આખું આમ બહુ ઈ લોકો શણગારે, એમાં ગિફ્ટ મૂકે અને સ્ટાર મૂકે, બોલ્સ મૂકે અને લાઈટ મૂકે, બહુ હરખી રીતે શણગારે છે. પછી તેની આસપાસ ભેટ મૂકે છે. એટલે મેં કીધું કે એની આસપાસ એ લોકો ગિફ્ટ મૂકે. પછી બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. એટલે બાળકો છે એને તો ક્રિસમસ ની બહુ મજા આવે, એટલે એ લોકો આસપાસ નાચે છે, આખું ગોળ નાચે છે એની, અને ગીતો ગાય છે. એ ગીતોમાં જિંગલ બેલ જિંગલ ઓન ધ વે, ઈ વાત ઈ ગાય છે. પછી તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. એટલે ક્રિસમસ નો તહેવાર છે તો આપણે કેમ બધાને ઓલું હોય તો બધું કહે કે શુભકામના, એમ ઈ લોકો છે ને ઈ લોકોને હેપી ક્રિસમસ કહે છે.
પછી ખ્રિસ્તી લોકો બધાને, પછી ખ્રિસ્તી લોકો સંઘાસ બધીઓ અને મિત્રોના સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. ક્રિસમસ કાર્ડ આપણે કેમ બધાને પત્ર મોકે, એમાં એ બહુ શુભકામના દે, પછી હું આવીશ ને બહુ બધું લખે અને એટલે આજુબાજુના હોય ને ત્યાં ઈ જાય છે, અને જ્યાં પહોંચી ન શકાય બારગામ હોય ને, હવે તો ક્રિસમસ કાર્ડ એટલે કે હવે તો વોટ્સએપ ની સુવિધા છે, તો વોટ્સએપમાં નવી ઇમેજ પણ મોકલી દેતા હોય છે. બરોબર ને? હા, ઓકે. સેન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે, એટલે આપણે કેમ ઈશ્વરમાં તમારા રામ, શ્રી રામ ને બધા ઈ લોકો ફાધર ને પછી તમારા બહુ બધા હોય, અમારા અલ્લાહ હોય, પછી નબી હોય ને એમ હોય, એમ ઈ લોકોને ક્રિસમસમાં જીસસમાં લોકો સેન્ટા ક્લોઝ ને ફાધર ક્રિસમસ કહે છે. સેન્ટા ક્લોઝ નું નામ હોય એટલે સેન્ટા ક્લોઝ થી જ આખું ક્રિસમસ ઈ લોકો એમ માને. તો બાળકોને તે ખૂબ જ ગમે છે. સેન્ટા ક્લોઝ તે બાળકોને ખૂબ જ ગમે છે. પછી સેન્ટા ક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટો લાવે છે. લોકો એમ માને કે સેન્ટા ક્લોઝ રાત્રે આવે અને ગિફ્ટ મૂકી જાય, તો એ લોકો એક સોક્સ ટીંગાવી દે, તો એ સોક્સ માં ગિફ્ટ મૂકી જાય. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. તો નાતાલ એટલે ક્રિસમસ નો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર ચાલે છે. 1 જાન્યુઆરીને ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. એટલે 1 જાન્યુઆરી કેમ આપણે તમારે દિવાળીમાં પહેલું વર્ષ થાય, બેસતું વર્ષ થઈ જાય, ઈ લોકોને ના થઈ જાય. અત્યારે 1 જાન્યુઆરી ને 1 જાન્યુઆરી લોકોને બેસતું વર્ષ થઈ જાય. પછી આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. કેમ આપણે બધાને કે હેપી ન્યુ યર, આપણે તો હેપી ન્યુ યર થઈ ગયું, હેપી ન્યુ યર ભાઈ. ઈ લોકો એમ કે હેપી ન્યુ યર, અને રાત્રે મોડા સુધી ઈ લોકો પાર્ટી કરે. પણ આ વર્ષે તો કોઈ પાર્ટી નહીં થાય, કેમ કે કોરોના. એટલે નાતાલનો તહેવાર આપણે પ્રેમનો સંદેશો આપે છે. એટલે ક્રિસમસ નો તહેવાર છે, ખ્રિસ્તીઓને બધાને પ્રેમનો તહેવાર આપે છે. કેમ કે ઈ લોકોને રજા હોય, પછી લોકો ફરવા જાય અને ઈ લોકોને મોજ કરે. જેમ આપણે તહેવાર હોય એને એ તહેવારમાં લોકો મોજ કરે એમ. ઓકે. તો દરેક તહેવાર બધા ધર્મના લોકો દરેક તહેવાર ઉજવતા જ હોય છે, બરોબર ને? કે નહીં આનો તહેવાર આવે છે તો આપણે ન ઉજવીએ, આ ધર્મનો આ તહેવાર આવે છે તો આપણે તો બધા હળી મળીને બધા તહેવારો ઉજવે છે. ઓકે, ક્લિયર છે? યસ સર, એમાં ડાઉટ છે ક્લિયર. ને? ઓકે. તો એસે તમે લખી લેજો, બરોબર? ઓકે, ચલો. આ એસે કમ્પ્લીટ છે હો બેટા. ઓકે, હવે બીજો એસે તમને સમજાવું છું. ઓકે, ભલે વાંધો નહીં. આવડો આજે મોકલી દેજો સર. ઉત્તરાયણ. ઓકે, તો ઉત્તરાયણ એટલે શું કોઈ કહેશે? ખિયર. પછી શું કહેવાય? મકર સંક્રાંતિ. હા, મકર સંક્રાંતિ. મકર સંક્રાંત, ખિયર અને ઉત્તરાયણ. તો આ તહેવારના કેટલા બધા નામ છે ભાઈ? આ તહેવારના ઘણા બધા નામ છે. મકર સંક્રાંત છે, ખિયર છે, આ બધા તહેવારના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તો ઉત્તરાયણ નો તહેવાર તમને ગમે? ઉત્તરાયણ નો તહેવાર તમને ગમે? ગમે. ગમે ભાઈ. કેમ ગમે અલી અસગર? કારણ કે એમાં પતંગ ચગાવવાના હોય, પંપુડા વગાડવાના હોય, ફુગા ઉડાડવાના હોય. એમાં મજા આવે. અચ્છા, પતંગ લૂંટવાના હોય. અચ્છા, કેમ પતંગ ચગાવવાના હોય? એટલે નવા ડિઝાઇન ના પતંગ હોય તો આપણો ચિલ્લર છે, કેટલો
કેટલો મસ્ત પતંગ છે, કેટલો સરસ પતંગ છે. તો આપણને એમ થાય ને કે આ પતંગ મારી પાસે હોય તો કેવું સારું, એવું થાય ને આપણને. તો સર ગધેડિયા હા ખેતરમાં ઓલા મોટા મોટા પતંગ ચગે, ઓલા અલગ અલગ ડિઝાઇન ના શેપ ના. ક્યાં? હે ગધેડિયા ખેતરમાં. હા, ગધેડિયા ગધેડિયા ખેતરમાં. યા. તો ઉત્તરાયણ તો બહુ સરસ મજાનો ફેસ્ટિવલ છે, પણ એની સાથે સાથે થોડુંક દુઃખે છે. પણ એમાં શું થાય, ઘણા બધા અકસ્માત સર્જાય છે, બરોબર ને. ઘણા એક્સિડન્ટ થાય કે એવા દોરીને લઈ અને કોઈ છત ઉપરથી પડી જાય છે, યા કોઈ વાહન સાથે અથડાય છે, વગેરે વગેરે. કારણ કે નાના બાળકોની માટે બહુ ઈ છે. તો ઉત્તરાયણ નો તહેવાર આમ તો સારો, બધાને ગમે જ છે, બરોબર. તો ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંત. સર તમે મકર હજી એક વસ્તુ સંક્રાંત. જી બેટા. સર હા પક્ષીઓ પણ હા, નુકસાન થાય. અને મોટામાં મોટો પક્ષીઓ ને પણ ઘણી વાર એ લોકોને પણ બહુ એ થાય છે. તો એ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ, કાળજી રાખવી જોઈએ, બરોબર. તો એ બાબતે જ હું આપને એ સમજાવું છું. ઉત્તરાયણ, મકર સંક્રાંત. મકર સંક્રાંત એ માટે કે ત્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે તેને મકર સંક્રાંત પણ કહેવામાં આવે છે, ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ મકર સંક્રાંતમાં દાન દક્ષિણાનું મહત્વ પણ વધી જાય છે. ઘણા લોકો દાન દક્ષિણા પણ કરતા હોય છે. ઓકે, તો આપણે જોઈએ. ધ્યાન રાખજો, એક એક ને પૂછીશ. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. તો ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે, ઉડે તો છે પણ ક્યાં? ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. મારો પતંગ, મારી દોરી ખૂબ ઊંચે ઉડે છે. કોની સાથે? પેલા વાદળાની સાથે. મારો પતંગ પેલા વાદળાની સાથે વાતો કરે છે, અને ગીતો ગાય છે, અને સાથે સાથે વાદળાની સાથે વાર્તાલાપ કરતા કરતા ખૂબ ઊંચે ઊંચે ઉડે છે. તો અહીંયા પેલા ટાઇટલ તમે મારી શકો છો. તમને એસે લગતા તો મેં સમજાવ્યું જ હતું ફિફ્થમાં. ઓકે, તો પેલા અહીંયા તમે હેડિંગ આપો છો ઉત્તરાયણ, પછી અહીંયા તમે લખો છો ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. પેરેગ્રાફ. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ડેટ બદલાય, પણ મકર સંક્રાંત તો ક્યારે આવે? યસ, અલિયસ, એક જ વાર, એક જ તારીખે. કઈ તારીખે આવે? 14 જાન્યુઆરી. 14 જાન્યુઆરી જ આવે. એટલે બધાને 14 જાન્યુઆરી નો બેસબરીથી ઇંતજાર હોય કે 14 જાન્યુઆરી આવશે અને પતંગ ચગાવે. તમે જો ને કે દિવાળી હજી તો ગઈ નથી, ત્યાં તો પતંગ આવી જાય છે, અને દર સન્ડે તો એટલી પતંગની રમઝટ હોય કે વાત પૂછો માં. કારણ કે બધાને રજા હોય, અને આ વખતે તો આમે તમારે બધાને આમે રજા હતી ને આમે રજા જ છે, બરોબર ને. તો આવું હોય છે. તો અહિયાં શું છે? ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. દર 14 જાન્યુઆરી, દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ આબાલ વૃદ્ધ સૌને પ્રિય તહેવાર છે. તો 14 તારીખે મકર સંક્રાંત આવે છે. આ તહેવાર બધાને, બાળકોને, વૃદ્ધોને બધાને ગમે છે. આ તહેવાર બધાને પસંદ આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી એને મકર સંક્રાંતિ પણ કહે છે. સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રણય કરતો જોવા મળે છે. આ દિવસે સૂર્ય છે ઉત્તર દિશા તરફ પ્રણય, એટલે સૂરજની ભમતી ભમરડી. આપણે જોયું તું ને, એમાં જોયું તું સૂરજની ભમતી ભમરડી. યસ, હું તો પૂછું કે આ સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે? કયું 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 હતું કાવ્ય? ઝોહેર. જી બેટા.
હા સર. હું તો સર પૂછું. હું તો પૂછું જ તે આવ્યું હતું. હા, તો સૂરજ ભમતી ભમરડીની જેમ ધીરે ધીરે ઉત્તર દિશા તરફ જાય છે, પૂર્વ દિશા તરફ જાય છે, એવી રીતના આ હવે મકર સંક્રાંતના દિવસે સૂર્યથી આડો અપોઝિટ સાઈડ ચાલે છે, એટલે કે સૂર્ય ઉત્તર તરફ પ્રણય કરે છે, ઉત્તર દિશા તરફ જાય છે ધીરે ધીરે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રણય કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. એને મકર સંક્રાંત પણ કહેવામાં આવે છે અને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે અને ખિયાળ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. તો મકર સંક્રાંત હોય છે ત્યારે વહેલી સવારથી જ આકાશમાં બધા રંગબેરંગી સરસ મજાના પતંગો યુદ્ધ કરતા હોય એવી રીતના ચડાવે છે. આકાશ રંગબેરંગી પતંગથી છવાઈ જાય છે. આકાશ તો પૂરા રંગબેરંગી પતંગથી છવાઈ જાય છે. ઠેર ઠેરથી કાટા કાટા, લપેટા લપેટાની બૂમો સંભળાય છે. બધાની ટેરેસ ઉપરથી કાપ્યો, લપેટ્યો વગેરે વગેરે બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગૂંજવી મૂકે છે. બધી જગ્યાએ તમે જો ને કે મોટા મોટા કોઈક ડીઝે મૂકતા હોય, કોઈક સ્પીકરો મૂકતા હોય ને જોર જોરથી પોતે વગાડતા હોય છે, ગીતો વગાડતા હોય છે. એનેથી શું થાય છે? વાતાવરણ ગુંજી ઉઠે છે, વાતાવરણ ગજવી નાખે છે અને આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. પતંગિયાઓ, પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. ગીતો સાથે સાથે એ લોકો પતંગ ઉડાડવાનો આનંદ પણ લેતા હોય છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે. દિવાળી જાય એટલે તરત જ ખીયરની તૈયારી થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગાવવાની પ્રવૃત્તિઓ ધમધમી ઉઠે છે. આપણે એવી સ્કૂલના મેદાનમાં રંગો રંગે છે, ખબર છે ને? ત્યાં જ બધા રંગે. અને હવે તો ઠેકાણે ઠેકાણે બધા રીલ પાતા જ હોય છે. મતલબ એ ધાગો હોય છે, દોરો હોય છે, એ દોરાને કાચ અને કલરથી રંગી નાખે, બરોબર ને? તો હજી તો દિવાળી પૂરી થતી નથી, ત્યાં તરત જ મકર સંક્રાંતની તૈયારી શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગાવાની રંગોવાથી પ્રવૃત્તિ ધમધમી ઉઠે છે. શહેરોમાં પતંગ બનાવે છે બધા, જ્યાં કારખાના હોય છે ત્યાં. અને દોરી તો ગમે ત્યાં આજકાલ પાય છે બધા. આપણા ઘર પાસે ગમે ત્યાં દોરી પાય છે, રંગેરંગી કલરની દોરી પાય છે. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય. મકર સંક્રાંતિની દિવસે તમે રાત્રે જાઓ ને, એ દિવસ પહેલા, કાલે મકર સંક્રાંતિ છે ને રાત્રે જાઓ ને તો એટલી ભીડ હોય કે વાત પૂછોમાં. લોકો પતંગ લે છે, પછી દોરી લે છે, હાથમાં પહેરવાના પેલા પટ્ટા લે છે, ચશ્મા લે છે, ઓલા પપુડા લે છે, કેપ લે છે, ચશ્મા લે છે, લાડવા ખાવાના લે છે, શેરડી લે છે, ગોળ લે છે. આવી બધી શોપિંગ કરતા હોય છે. તો એ આગલી રાત્રે તો બહુ મજા આવે. બજારમાં પણ ભીડ બી એટલી જ હોય, બહુ ભીડ હોય. તો આ વખતે તો મે બી આગલી રાતે ખબર નહીં. સોરી સર, મોલા જી બેટા. સંક્રાંતિ આગલી રાતે ગયો તો સર, બહુ મજા આવી. હા, બહુ ભીડ હોય છે, સાચી વાત છે. તો મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડો જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતા ને તેમ પતંગના કિન્ના રાત્રે જ બાંધી દે. ઘણા બધા કાંગતર કે ને આપણે પેલા કિન્ના, તો ઘણા લોકો રાત્રે જ પતંગને એક કાંગતર બાંધી દે છે, જેથી સવારમાં તેને ઉડાડવામાં કોઈ મુશ્કેલી ના આવે. કેટલાક લોકો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ લેતા હોય છે. ઘણા લોકો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં રસ લેતા હોય છે. તમે જો રસ્તામાં બાળકો લાકડીઓ લઈને ઉભા હોય છે, પતંગ પેચ લાગે અને પતંગ જ્યાં જ્યાં જાય ને ત્યાં પતંગ લૂંટવા જતા હોય છે. એ ખોટી વાત છે બેટા, એવું નહીં કરવાનું. આપણે રસ્તામાં પતંગ લૂંટવા જઈએ અને ક્યાંક આપણે અકસ્માત સર્જાય છે, ખબર છે? કોઈ પણ પ્રકારનું એવું થાય છે તો આપણે વાહન સાથે અથડાઈ જઈએ, કોઈ પણ પ્રકારનું ઇસ્યુ બની શકે છે. તો આપણે પતંગ લૂંટવા ન જોઈએ. આપણી પાસે છે એટલા જ આપણે ચડાવવા જોઈએ.
કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે. આવું તો ઘણી વાર જોયેલું છે મેં. ઘણા લોકો પતંગની મસ્તીમાં અગાસી ઉપરથી નીચે પડી જતા હોય છે અને ઘણી ઈજા થાય છે. તો આપણે પણ ખાસ કાળજી રાખવી જોઈએ. આપણે પોતાનું ધ્યાન રાખવાનું, આપણા નાના ભાઈ બહેન હોય એનું પણ ધ્યાન રાખવાનું કે એને પતંગની દોરી એને વાગી ન જાય, અગાસી ઉપરથી પડી ન જાય. બહુ કાળજી રાખવાની બેટા. રસ્તા પર વાહનો સાથે અથડાઈ જાય છે, ધાબા પરથી પડી જાય છે, દોરી વાગી જાય છે, યા રસ્તા પર કોઈ પણ રસ્તા ઉપર વાહનો સાથે પણ આપણે અથડાઈ પડીએ છીએ. કેટલાક લોકો રાત્રે ડુક્કલ એટલે પેલા ગુબ્બારા અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે છે. તો ઘણા લોકો રાત્રે પછી થાકી ગયા હોય ને, પતંગ સવારમાંથી ચડાવીને હાથ દુખી ગયા હોય, પગ દુખી ગયા હોય, મોઢું રાડો પાડીને દુખી ગયા હોય, તો પછી સાંજે એ લોકો શું કરે, નવરા બેઠે ને એટલે પેલા તાલ સકડીના લાડુ, ભમરાના લાડુ, તલના લાડુ, પછી શેરડી, બોર આ બધું ખાય છે અને આનંદ મેળવે છે. બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવ્યા. રાત્રે એ લોકો શું કરે ખબર છે? ઓલા ગુબ્બારા હોય ને એને ટુક્કલ કહેવામાં આવે. ટુક્કલ એક મોટો ગુબ્બારો હોય, એમાં તમે દીવો ચૂંટીને મૂકો ને એટલે આકાશમાં ઊંચે ઉડે. દર વર્ષે મેં તો જોવું. આ વખતે થોડુંક ઓછું હતું, કારણ કે એની હિસાબે શું એનો ગેરફાયદો છે કે ટુક્કલ ઉડે પછી ગમે ત્યારે ઉતરી જાય, મોટા વિશાળ જંગલમાં ઉતરે, કોઈના ઘર ઉપર ઉતરે, તો એનીથી શું થાય? આગ લાગવાની શક્યતા વધી જાય છે. હવે ટુક્કલ તમે સમજો કે ઉડતું કોઈ ઝાડવા ઉપર એ ઉભું રહ્યું, ત્યાં ફસાઈ ગયું, તો એમાંનો જે દીવો છે એ ચગતો હોય, એ ઝાડવા પર આગ લગાવે, એક ઝાડું સળગે એટલે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એવી રીતના ત્યાં જંગલ હોય તો પૂરું જંગલ પણ બળી શકે છે. ત્યાં કોઈના ઘર ઉપર પડે તો કોઈનું ઘર પણ બળી શકે છે. તો આવું આપણે ચગાવવું જોઈએ નહીં. હવે તો સરકારે એની પર સ્ટે મૂકી દીધો છે કે હવે તો સરકારે પણ